સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. તો પાછળનો આપણી ચેનલમાં એક ક્વેશ્ચન એન્ડ આન્સર વાળો વિડીયો બનાવ્યો હતો, એમાં તમારો સારો એવો રિસ્પોન્સ જોવા મળ્યો હતો. તો આપણે એનો પાર્ટ બીજો લઈને આવ્યા છીએ. તો આપણા સબસ્ક્રાઇબરોએ બધા પ્રશ્ન પૂછ્યા છે, સારા એવા પૂછ્યા છે. બધા એના પ્રશ્નના જવાબ આપવાની આપણે પૂરી ટ્રાય કરશું. તો જોઈએ હવે આપણા સબસ્ક્રાઇબરે કેવા કેવા પ્રશ્ન પૂછ્યા છે. તો એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે આપણા આશીષભાઈએ કે ભાઈ મોરે મોરો આવવા દો ને એમ. તો ભાઈ આમાં ક્યાં મોરે મોરો, ક્યાં તમે કયો ને આવવા દે? હાલો બોલો, તમે ખાલી લોકેશન નાખી દો, ક્યાં મોરે મોરો આવવા દેવો હોય. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અને આપણા આશીષભાઈ હજી એક બીજો પ્રશ્ન પૂછ્યો છે કે હવે પાછા ક્યારે મળવાનું છે ભાઈ એમ. તો ભાઈ હવે મળવાનું એમાં શું હોય, તમે તમારા જેટલા હગાવાલા હોય ને બધે લઈને આયલા તમારે જેટલા તમારા હગા વાલા હોય એને લેતા આવજો. તારા બધાનું વેલકમ છે. એટલે પછી આપણા મિલનભાઈ ગોટાણીયા એક પ્રશ્ન પૂછ્યો છે કે શું કેવું ધ્રુવભાઈ, આપણું કમબેક થાય કે નહીં એમ. તો કમબેક નું તો એવું છે કે ભાઈ મિલનભાઈ, જો માહોલ અત્યારે ધીંગાણાનો જામ્યો છે, યુદ્ધનો જામ્યો છે, રેડી યુદ્ધ લડવા જવાનું છે. જો યુદ્ધમાં આપણે શહીદ થઈ જવું તો કમબેક નહીં થાય આપણે, અને જો બચી ગયા તો પછી આગળ વિચારશું હવે કમબેક હું કરવું કે નહીં એમ. તો એના પછીનો પ્રશ્ન આપણને પૂછ્યો છે જોલભાઈ નરોડિયા કે ભાઈ તમારી યુટ્યુબ ઇન્કમ કેટલી છે એમ. સો બેઝિકલી એઝ પર માય એનાલિસિસ ઇઝ માય મંથલી ઇન્કમ ઇઝ ખીચડી કઢીના થઈ જાય છે ભાઈ અત્યારે તો. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. તો એના પછી આપણે પ્રશ્ન પૂછ્યો છે ફેનિલભાઈ સખ્યા કે ઈ સાલા કપ નામ દે. એલા ભાઈ તું તો આરસીબી વાળો લાગે. ઈ તમારું કપ નામ દે કઈ નથી થવાનું, ઓનલી થાલા ફોર રીઝન. તો પછી એના પછીનો પ્રશ્ન ઋષિતભાઈએ પૂછ્યો છે કે હાલો ટાકાના નાવા હે. મને લાગે કે આ ભાઈ એમ કેવા માંગે કે હાલો ટાકામાં નાવા એમ. તો ભાઈ અહીંયા આજુબાજુમાં કે ટાકો તો નથી, બાજુમાં હવેડો છે, હવેડામાં નાવું હોય તો આવી જાવ હાલો. તો આપણા અજીતભાઈ એવું પૂછ્યું છે કે સમથિંગ સ્પેશિયલ અબાઉટ યોર યુટ્યુબ જર્ની. તો યુટ્યુબ જર્નીમાં તો ભાઈ આપણે એવું છે કે અંદાજિત 1 વર્ષ થવા આવ્યું છે. તો તમારા બધાના સપોર્ટથી હવે 1000 સબસ્ક્રાઇબરે આપણે પહોંચવા આવ્યા છીએ. અને જો તમે આવો નવો સપોર્ટ કરતા રહો આગળ તો આપણે 10,000 પણ જલ્દીથી પૂરા થઈ જાય. 10,000 તો ઠીક, પણ લાખે જલ્દી પૂરા થઈ જાય. જોકે મહેનત પ્રમાણે હજી કઈ રિઝલ્ટ જોવા મળતું છે નહીં, અને જેથી સુપનો સૂરજ ઉગી જાય આપણો એટલે એમને બધાને ખબર પડી જાય કે ભાઈનું હવે માર્કેટમાં પાનું હાલી ગયું છે. તો ભાઈ પછી એક પ્રશ્ન પૂછ્યો છે આપણા જીગરભાઈ કે તમારી જીએફ નું નામ શું છે? એટલે ભાઈ તું તો મારી બાઈ ની વાય પડી ગયો. આગલા વિડીયો મને પૂછ્યો તમારી બાઈ નું નામ, બાઈ ની નામ એટલે પણ મારા હજી લગ્ન જ નથી કે હું બાયું વરો. એટલે તો આજના વિડીયોમાં આપણે હવે આટલું જ રાખી. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.